જો આજનો ટોપિક આમાં વાત કરું તો ચેપ્ટરમાં વધારે કંઈ છે નહીં, અને સાથે નીટનું હું લેતો જઉં છું તો બને ત્યાં સુધી બંને કવર થશે તો ચેપ્ટર મોટું નથી, ઈઝી પૂરું થઈ જશે. છતાંય આપણે અહીંયા થોડું ધ્યાન આપીએ. આજે જે 2-3 થિયરી ચાલે છે એમાં સમજ રાખજો, ખબર પડી જશે. અહીંયા બતાવ્યું છે કે ભાઈ આગળ અર્ધ આયુષ્ય એ બધી ડિટેલ મેં તમને ક્લિયર કરી હતી. અર્ધ આયુષ્યને ટોટલ ડિટેલ વાત કરી હતી જે તમે લોકોએ પ્રિપેર કરી હશે. અને હવે એના પછી અર્ધ આયુષ્ય પછી સરેરાશ જીવનકાળની વાત આવશે. સરેરાશ જીવનકાળ કોને કહેવાય છે તો એ કઈ રીતે ગણાય છે એને સમજવાનું છે. વાસ્તવમાં સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ફક્ત થોડું ધ્યાન આપવાની જરૂર છે. તમે જુઓ, સમજો, ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી આ બે સમયગાળા દરમિયાન ન્યુક્લિયસની કેટલી સંખ્યા વિભાજન થતી હશે તો આપણે એની ગણતરી કરવી છે. તો એક વસ્તુ સમજો, આર ને શું કહેવાય છે? યાદ આવે ભાઈ? આર ને શું કહેતા હતા? એકમ સમયમાં વિભાજન પામતી સંખ્યા છે. તો અહીંયા લખું છું એકમ સમયમાં વિભાજન પામતી સંખ્યા, વિભાજનની સંખ્યા છે. જો એકમ સમયમાં આટલી વિભાજન પામતી હોય તો એક કામ કરું, ડેલ્ટા ટી સમયમાં કેટલું વિભાજન થાય? એકમ સમયમાં આર થાય છે તો ડેલ્ટા ટી સમયમાં કેટલું વિભાજન થાય ભાઈ? આર ડેલ્ટા ટી. ગુડ. હવે આર ડેલ્ટા ટી નું વિભાજન થયું. હવે એમાં આટલી ટૂંકમાં આ સંખ્યા મળી ને તમને, એકમ સમયમાં આર જેટલું વિભાજન સંખ્યા આવે છે તો ડેલ્ટા ટી સમયમાં કેટલી આવી? આર ઇન્ટુ ડેલ્ટા ટી આટલી સંખ્યા આવી છે. હવે આ ટોટલ સંખ્યા છે એને આપણે એમ એઝમ્પશન લીધું કે આટલી જે સંખ્યા છે એ ટી સમય જીવતી હશે અથવા ટી સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવતી હશે. તો ટોટલ ટાઈમ કેટલો થયો કે એમને જેટલા બી ન્યુક્લિયસ ટોટલ વિભાજન પામે છે એમનો ટોટલ ટાઈમ કેટલો થાય? તો સમજો દરેક ન્યુક્લિયસ ટી જેટલો ટાઈમ છે, દરેક ન્યુક્લિયસ માટે ટી જેટલો ટાઈમ છે. તો આપણે આટલા જે ન્યુક્લિયસ હોય તો એમનો ટાઈમ કેટલો થાય? આર ડેલ્ટા ટી ઇન્ટુ ટી થાય. આ ટી પાછળ નહીં લખતો કારણ કે બે ટી ભેગા થશે. તો ટી ઇન્ટુ આર ડેલ્ટા ટી આટલો ટાઈમ આપણને જોવા મળશે. બરોબર. હવે આ જે ટાઈમ આવ્યો છે તો આ ટાઈમમાં ઘણા ન્યુક્લિયસ કેવા હશે? તરત વિભાજન થશે. ઘણા ન્યુક્લિયસ હશે કે છેલ્લે વિભાજન થતું હોય. તો ટોટલ ટાઈમની લિમિટ જોવા જઈએ, સંકલન કરીએ તો 0 થી ઇન્ફાઇનાઇટ આપવી પડે. તમે સમજો, ઘણા ન્યુક્લિયસ એવા હશે ઇન્સ્ટન્ટ પેલું થઈ જશે, વિભાજન થઈ જશે, અને ઘણા લાંબા સમયે થતા હશે તો અમે 0 થી ઇન્ફાઇનાઇટલી લિમિટ આપી અને વિકલન કરી દઈએ તો એ આપણને ટોટલ ટાઈમ આવશે. તો ટોટલ ટાઈમ જોવા જઈએ તો 0 ટુ ઇન્ફાઇનાઇટ આર ડેલ્ટા ટી ઇન્ટુ ટાઈમ ટી. હવે ડેલ્ટા ટી ના બદલે હું ડીટી કરી દઉં છું કારણ કે સંકલન આવી ગયું એટલે. હવે આ ટોટલ ટાઈમ આવ્યો છે. હવે આને બધા ન્યુક્લિયસ નો ભેગો થઈને ટાઈમ આવ્યો તો એને ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરું છું. ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરું તો સમજી લો 0 ટુ ઇન્ફાઇનાઇટ ટી આર ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય ટોટલ સંખ્યા પ્રારંભમાં હતી n0. તો આ આપણને એક ન્યુક્લિયસના વિભાજનનો એવરેજ ટાઈમ આવ્યો છે. એક ન્યુક્લિયસના વિભાજનનો એવરેજ ટાઈમ આવ્યો છે. હવે આ કેલ્ક્યુલેશન માઇન્ડમાં સેટ રાખો તો બાકી લખવાનું તો પછી વધારે નથી, કારણ ગણતરી કરીને કિંમત મૂકશો તો એક જવાબ આવી જશે 1/, અને સરેરાશ અર્ધ આયુષ્યનું સીધું સૂત્ર છે 1/λ. તો આનો ફાઇનલ આન્સર પણ 1/λ. ગણતરી કરતા મેથડ મહત્વની છે. શું કહ્યું છે જો તમને સમજ રાખો, આર નો મતલબ શું થશે? એકમ સમયમાં વિભાજન પામતા કણોની સંખ્યા થઈ. તો સમજો કે એકમ સમયમાં આટલા વિભાજન પામે છે તો ડેલ્ટા ટી સમયમાં કેટલા વિભાજન પામતા હોય? આર ડેલ્ટા ટી. હવે ધારો કે એમ ધારી લીધું છે એક ન્યુક્લિયસ છે એને નાશ થવા માટે ટી જેટલો સમય લાગે છે તો આર ડેલ્ટા ટી જેટલા ન્યુક્લિયસ નાશ થવા માટે ટોટલ ટાઈમ કેટલો? આર ડેલ્ટા ટી ઇન્ટુ ટાઈમ ટી આવે. હવે એમાં અમુક ન્યુક્લિયસ તરત નાશ થતા હોય, અમુક ઇન્ફાઇનાઇટ સમય નાશ થતા હોય તો આપણે લખવું પડે 0 થી ઇન્ફાઇનાઇટ ટી ઇન્ટુ આર ડીટી. હવે આટલા ટોટલ ન્યુક્લિયસનો ટોટલ ટાઈમ આવ્યો છે તો આપણે એક કામ કરીએ, બધા ન્યુક્લિયસની સંખ્યા વડે ડિવાઈડ કરી નાખીએ તો આપણને એક ન્યુક્લિયસના વિભાજનનો એવરેજ ટાઈમ આવી જશે. તો એક ન્યુક્લિયસના વિભાજનનો એવરેજ ટાઈમ છે એની મૂલ્ય થાય છે 1/λ. બોલો, કોન્સેપ્ટ સમજ આવી છે કે સમજાવવું છે? કન્ફ્યુઝ છો? બરોબર. એકવાર શાંતિથી રિવિઝન લઉં છું સ્પીડમાં અને પછી તમને ટેક્સ્ટબુકના આધારે બતાવી દઉં તો વધારે કઈ મોટી થિયરી નથી. જો એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આર છે તો ડેલ્ટા ટી સમયમાં કેટલા થાય? આર ડેલ્ટા ટી. હવે એમાં જોયું કે એક ન્યુક્લિયસ ટી જેટલો ટાઈમ લે છે તો આપણને આર ડેલ્ટા ટી ન્યુક્લિયસ કેટલો ટાઈમ લેશે? ઇન્ટુ ટી વડે જેટલો ટાઈમ લે. હવે આટલો ટાઈમ આપણને મળ્યો છે એમાં તો પણ એવું નહીં કે ઘણા ન્યુક્લિયસ
તરત વિભંજન થશે, ઘણા ઇન્ફાઇનાઇટ થાય તો 0 થી ઇન્ફાઇનાઇટ કરીને એનું સંકલન કરી દો તો ટોટલ ટાઈમ આવી જશે. હવે એકવાર ટોટલ ટાઈમ આપણી જોડે આવી જાય તો પછી શું કરવાનું છે કે એની ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરી નાખો તો n0 તો એ એવરેજ ટાઈમ એક ન્યુક્લિયસના વિભંજનનો આવશે અને એ થશે 1/λ. ઓકે, અહીંયા જો સમજો. હવે તો અહીંયા જે રિલેશન આપ્યું છે એમાં ઓબ્ઝર્વ કરીએ કે આપણને એવરેજ ટાઈમ જોવો છે તો t અને t પ્લસ ડેલ્ટા t દરમિયાન વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ કેટલી આપી છે ભાઈ? r ડેલ્ટા t. કેટલી કહી છે? r ઇન્ટુ ડેલ્ટા t. હવે તમને યાદ છે કે r ના બદલે કેટલા લખાય? લેમ્ડા n0 લખાય. r બરાબર લેમ્ડા ઇન્ટુ n. તો લેમ્ડા n0 અથવા એક કામ કરીએ, મારું જે પ્રોપર ઇક્વેશન તમને સમજાવી દઉં છું r નું. તો r બરાબર કયું લખીએ છીએ? r0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. યાદ આવે છે ને? અને r0 એટલે શું લખાય? લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. બીજું કઈ નથી, આના જ ઇક્વેશન છે. r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. r0 એટલે લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. તો આપણું ઇક્વેશન જો r ડેલ્ટા t છે ને તો r ના બદલે એમણે શું લખ્યું છે? લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ ડેલ્ટા t ઇન્ટુ ડેલ્ટા t લખી દીધું છે. હવે મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે કે ધારો કે અહીંયા જેમ આગળ વાત કરી હતી ને એક ન્યુક્લિયસ t જેટલો ટાઈમ એવરેજ લે છે તો એનો મતલબ કે આ ટોટલ ન્યુક્લિયસ કેટલો ટાઈમ લે? તો આને શું કરી નાખ્યું છે? t વડે મલ્ટીપ્લાય કરે, t ઇન્ટુ r ડેલ્ટા t, t ઇન્ટુ r ડેલ્ટા t લખી કાઢે. હવે જોયું આની અંદર કે અમુક તરત નાશ પામે છે, અમુક લાંબા સમય સુધી જીવે છે. તો એનો મતલબ સમય સંકલન કરીશું ક્યાંથી ક્યાં લઈશું? 0 થી અનંત સુધી લઈશું અને એને ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરી નાખો n0 વડે. તો ફાઇનલી આપણું ઇક્વેશન કયું આવે? આપણું ઇક્વેશન કયું આવશે? તો ટાઉ બરાબર અહીંયા લખ્યું છે જો લેમ્ડા n0 0 ટુ ઇન્ફાઇનાઇટ t ઇન્ટુ માઇનસ ડેલ્ટા t ઇન્ટુ dt ડિવાઇડેડ બાય n0 છે. અને સંકલનમાં વધારે જશો નહીં કારણ કે આપણી કેલ્ક્યુલેશન વધારે એટલી મહત્વની નથી, એનું રિઝલ્ટ મહત્વનું છે. તો ટાઉ બરાબર કયું સૂત્ર આવી જશે? 1/λ આવશે. ટાઉનું ફાઇનલ ઇક્વેશન કયું આવ્યું છે? 1/λ. એ જ આપણા માટે સરેરાશ જીવનકાળ છે. જે લોકો હજી કન્ફ્યુઝ હોય એમને તમને કદાચ એવું લાગતું હોય તો અહીંયા તમને એ જ સ્ટેપ આપણી રીતે મેથેમેટિકલમાં પ્રોપર રીતે ટેક્સ્ટબુકમાં બતાવ્યું છે એ પ્રમાણે બતાવું છું. ફરી સમજજો, એક જેથી ફટાફટ યાદ રહી જાય ને આપણને રિલેશન બી સમજ આવે કે એકમ સમયમાં કેટલા વિભંજન પામે છે ન્યુક્લિયસ? r. તો ડેલ્ટા t સમયમાં કેટલા વિભંજન પામશે? r ડેલ્ટા t. ઠીક છે. હવે r ડેલ્ટા t ને શું લખી દઉં? યાદ કરશો r0, હા તો કેટલું આવે? લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t ઇન્ટુ ડેલ્ટા t લખાય. બરોબર? આટલા ટોટલ ન્યુક્લિયસ ની સંખ્યા, એક ન્યુક્લિયસ t જેટલો ટાઈમ લેતો હોય તો ટોટલ ન્યુક્લિયસ નો ટાઈમ કેટલો આવ્યો? t ઇન્ટુ લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t ઇન્ટુ dt. બરોબર? હવે આનું શું કરવું પડશે? મારે સંકલન કરવું પડે. કઈ લિમિટ આપું? 0 થી ઇન્ફાઇનાઇટ. આ સંકલન થયું અને ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરી નાખું તો આપણને એવરેજ ટાઈમ આવે અને આ ટાઈમ કેટલો હશે? સોરી 1/, અમારી ભૂલ છે અહીંયા 1/λ થશે. ઠીક છે? તો આ એનું રિઝલ્ટ થયું. તો ટાઉ નું ઇક્વેશન કયું થયું ભાઈ? 1/λ. અર્ધ આયુષ્યનું કેટલું હતું? યાદ આવે છે કોઈને? અર્ધ આયુષ્યનું, હા, ટાઉ 1/2 બરાબર ln2 લખી દો, બેટર રહેશે, અથવા 0.693 લખો. ln2/λ છે. 1/λ ના બદલે ટાઉ કહેવાય. 1/λ એટલે ટાઉ છે તો ln2 ઇન્ટુ ટાઉ કહેવાય. તો ટાઉ 1/2 બરાબર ln2/λ છે, પણ 1/λ એટલે ટાઉ છે. તો આ રિલેશન બી આવી જાય બેનું. ટેક્સ્ટબુકમાં એક વાર રિવિઝન કરું છું, થિયરી ધ્યાન રાખજો. સરેરાશ જીવનકાળની દરેક જણને આવડવી જોઈએ. અહીં હિન્ટ આપ્યો છે એ જ મુજબ આપણે સમજવાનું છે. તો એમાં જે બતાવ્યું છે એ પ્રમાણે જુઓ, સરેરાશ જીવનકાળે t થી t પ્લસ ડેલ્ટા t સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? r ડેલ્ટા t. r ના બદલે લખો લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ ડેલ્ટા t. ધારો કે દરેક ન્યુક્લિયસ t ટાઈમ જીવ્યો હોય તો ટોટલ ટાઈમ કેટલો? t ઇન્ટુ લેમ્ડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t ઇન્ટુ dt છે. ઠીક છે? હવે પછી કીધું ભાઈ આમાં ઘણા ઇન્ફાઇનાઇટ જીવે, ઘણા 0 એ જીવે, તો લિમિટ લઈશું 0 થી ઇન્ફાઇનાઇટ અને ટોટલ સંખ્યા વડે ડિવાઈડ કરી દો તો આપણને આટલું રિઝલ્ટ આવે. આની સાબિતીમાં વધારે નથી જવું, સીધું જ યાદ રાખજો. ટાઉ બરાબર 1/λ. ધેટ મીન્સ મેં તમને હિન્ટ આપી હતી ટાઉ 1/2 બરાબર ટાઉ ઇન્ટુ ln2 થઈ જશે. બોલો કોઈને કઈ કન્ફ્યુઝન છે થિયરીમાં? 2 માર્કમાં પૂછાતી થિયરી છે, આવડવી જોઈએ આપણને. બરોબર? 2 માર્કમાં પૂછાતી થિયરી છે, દરેક જણને ખ્યાલ આવી જવો જોઈએ. ક્લિયર ને ભાઈ?
ઓકે, હવે એના પછી અહીંયા હિન્ટ આપી છે. જો કે આ નાના ક્વેશ્ચનમાં આપણને એનસીઈઆરટી કોન્સેપ્ટમાં આપેલો છે, તો બને ત્યાં સુધી ધ્યાન રાખજો, કારણ કે ક્યાંક ના ક્યાંક એનો ઉપયોગ આવશે. અમુક તત્વો એવા હશે ને જે તત્કાલીન નાશ થઈ જાય છે, સમજો, એનો અર્ધાયુષ્ય બહુ નાનો હોય એટલે તત્કાલીન તરત નાશ થઈ જશે, અને અમુક તત્વો એવા હોય જેમનો અર્ધાયુષ્ય મોટો હોય, એ ધીમે ધીમે નાશ થાય. તો તમે એક વસ્તુ વિચાર કરો, અમુક તત્વો એવા છે જે બ્રહ્માંડ બન્યું ને તો એનાથી અત્યારનો જે સમય છે ને એ વચ્ચે નાશ પામી ગયા છે, ટોટલ નાશ થઈ ગયા છે, એમનો કોઈ અસ્તિત્વ જ નથી, એમનો અર્ધાયુષ્ય નાનો હતો. તો એટલે એવા તત્વો એવા છે, જેમ કે અહીંયા બતાવ્યું છે, અમુક રેડિયો એક્ટિવ તત્વો કયા કયા છે તમે લોકો ધ્યાન રાખજો અને તમને કામ લાગશે શોર્ટ ક્વેશ્ચનમાં. હું માનું ત્યાં સુધી દરેકને આવડવા જોઈએ કે અમુક રેડિયો એક્ટિવ તત્વો જેમ કે ટ્રિટિયમ, પ્લુટોનિયમ આ ટૂંકો જીવનકાળ ધરાવે છે, એમનો અર્ધાયુષ્ય નાનો હોય છે, એટલે એ તરત જ મતલબ કે બ્રહ્માંડનો સમય થયો એના પહેલા નાશ થઈ ગયા છે, એટલા માટે કુદરતમાં મળી આવતા નથી, પણ પ્રયોગશાળામાં બનાવી શકીએ છીએ આપણે. સમજ આવી છે? એવા તત્વો અવેલેબલ હાલ નથી વ્યવહારિક રીતે કુદરતમાં, પણ પ્રયોગશાળામાં આપણે એને ડેવલપ કરી શકીએ છીએ ન્યુક્લિયર પ્રક્રિયાથી. તો આ બધા કયા તત્વો? ટ્રિટિયમ અને પ્લુટોનિયમની વાત છે, એ ટાઈપના તત્વો જોવા મળશે. બોલો, હવે ક્લિયર છે? આમાં બીજું કે એમાં વધારે છે નહીં, આ શોર્ટ ક્વેશ્ચન ધ્યાન રાખજો. હવે જે વાત આવે છે એ એક્ઝામ્પલ આપણે પછી લઈશું. એ 3 ડીકેઝની વાત આવે છે, 3 વિભંજન, આલ્ફા, બીટા અને ગેમા. હું તમને પહેલા ક્લિયર કહું છું, એનસીઈઆરટી કોન્સેપ્ટમાં આ ભાગ નીકાળી દીધો છે. ગુજકેટમાં મે બી નાના મોટા, પણ આનો ટોપિક એવો બને છે કે આને નીકાળ્યા છતાં બી અમુક ઉપયોગ તો આવશે જ તમારે. ભલે તમે ટોટલ કાઢી નાખો, પણ આગળનો તો ઉપયોગ છે ને, તો આની જરૂર તો પડશે. એટલે ભલે તમે પ્રિપરેશન કદાચ શું કહેવાય થિયરીના આધારે ના કરો, પણ હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટના આધારે તો તમને આવડવું જ જોઈએ. આલ્ફા ડીકેઝમાં શું થાય છે, બીટા ડીકેઝમાં શું થાય છે અને ગેમામાં શું થાય છે, ત્રણેયની સમજ હોવી જોઈએ. હું માનું ત્યાં સુધી નીટ વાળા સ્ટુડન્ટ માટે તો આ અગત્યનો જ, નીટ માટે તો છે જ, પણ બોર્ડના સ્ટુડન્ટનો એનો કોન્સેપ્ટ સમજ હોવી જોઈએ. ભલે નીકાળી દીધો છે ટેક્સ્ટબુકમાંથી, દરેક જણાને સિમ્પલ આઈડિયા કહેતો જઉં છું. તમે એક વસ્તુનો વિચાર કરશો, અહીંયા તમારી સામે ક્વેશ્ચન પૂછું કે ધારો કે કોઈ પણ માંથી આલ્ફા કરંટ રિલીઝ થાય, સમજી લો કોઈ તત્વમાંથી જો આલ્ફા કરંટ રિલીઝ થાય છે, જેમ કે આપણી સામે x z2a છે, આમાંથી જો આલ્ફા કરંટ રિલીઝ થતો હોય તો એક y તત્વ બને છે પ્લસ આલ્ફા કરંટ, અને આલ્ફા એટલે હિલિયમ પાર્ટિકલ છે, 2He4 થાય ભાઈ, તો તમને પ્લસ એનર્જી રિલીઝ થશે. ઠીક છે, અહીંયા એનર્જી રિલીઝ થઈ. આ તત્વનું દળાંક કેવું હશે ભાઈ, અને ક્રમાંક કેવો? ગુડ, કારણ કે 4 નીકળી ગયા, a-4 અને z માઇનસ શું થયું? 2 થયું. બરોબર, આ તમને સમજ હોય. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે માસ ઓફ x છે, આ માસ ઓફ કેટલું? y પ્લસ માસ ઓફ આલ્ફા. તો તમને તો એટલો તો અંદાજ હશે કે અહીંયા એનર્જી રિલીઝ થાય છે, એનો મતલબ કે આ માસ વધારે છે. માસ ઓફ x વધારે હોય કોના કરતા? y અને આલ્ફા કરતા. તો આપણે પ્રોપર રિલેશન લખવા જઈએ તો એનર્જી કેટલી થાય? ડેલ્ટા m c². ડેલ્ટા m થાય કેટલું? તો આ માસ ઓફ x માઇનસ માસ ઓફ y પ્લસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ c². આટલી એનર્જી શું થશે? રિલીઝ થશે. બસ કોન્સેપ્ટ સમજ આવી છે? બરોબર. હવે એમાં આ તત્વ છે એને જનક તત્વ કહેવામાં આવે છે, અને આ કયું થશે? જનિત તત્વ છે. બરોબર. અને આ બધા બાકીના તો બધી કન્ડિશન ખ્યાલ હશે. તો મોટા ભાગે તમને આમાં કોન્સેપ્ટ જ વાત કરી છે. હવે એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જો તમે એક સિમ્પલ સમજશો તો યુરેનિયમ 92-238 છે, અને એમાંથી જ્યારે થોરિયમ બને છે તો સાથે આલ્ફા કરંટનો ડીકેઝ થયો છે, તો એ વખતે તમે જુઓ તો 90-234 થઈ જશે. શું થશે? ક્રમાંક 2 ઘટી ગયો, દળાંક કેટલો ઘટ્યો? 4 ઘટ્યો છે. હવે એને એમને આપણે જે સમજાવ્યું એ જ ઉદાહરણના આધારે લખ્યું છે. x z2a z-2, ક્રમાંક કેટલો ઘટ્યો? 2, દળાંક કેટલો ઘટ્યો? 4, આલ્ફા પાર્ટિકલ આવ્યો. અને મેં તમને ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થાય છે એની વાત કરી નાખી છે. આ પ્રક્રિયામાં જોયું. તમે એક વસ્તુને સમજ આપજો, જે મેં તમને હિન્ટ કીધી હતી અહીંયા, કે માસ ઓફ x અને માસ ઓફ y પ્લસ આલ્ફા, તો તમને સમજ તો આવી છે ને, કોનું દળ વધારે હશે? માસ ઓફ x નું વધારે હોય તો જ અહીંયા ઉર્જા રિલીઝ થાય. જો y નું આલ્ફાનું વધી જાય તો ઉર્જા રિલીઝ ના થાય. બરોબર. તો એટલે એક વસ્તુ સમજાવ્યું છે અહીંયા કે આપણને ભાઈ મોટા ભાગે x નું દળ વધારે હશે કોના કરતા? y અને આલ્ફા 2 ના કરતા.
તો એ પછી જ આલ્ફા પાર્ટિકલનું ઉત્સર્જન થાય. તો અહીંયા આપણને હિન્ટ પછી બતાવ્યું છે કે આલ્ફા પાર્ટિકલનું આપમેળે ઉત્સર્જન થતું નથી. કઈ કન્ડિશનમાં થશે કે જોવા જઈએ તો મૂળ ન્યુક્લિયસનું દળ છે એટલે આલ્ફા એક્સ નું દળ એ વાય અને આલ્ફાના દળ કરતા વધી જતું હોય, બરોબર, તો એ વખતે એનું ઉત્સર્જન થશે. બાકીની કન્ડિશનમાં ઉત્સર્જન નહીં થાય. એટલા માટે આ સ્ટેપ લખ્યું જો માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય માઇનસ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર. હવે આ ઉર્જા જશે ક્યાં? તો મેં તમને ઓલરેડી કહેલું છે આ ઉર્જા ક્યાં જાય? આ ત્રણ જગ્યાએ જાય, 3 થી 4 જગ્યાએ. એક પ્રકાશ ઉર્જામાં જશે, એક ધ્વનિ ઉર્જામાં જશે, ટુકડાઓને ગતિ ઉર્જા સ્વરૂપે મળશે, હજી કોઈ બીજી એનર્જી સ્વરૂપે ટ્રાન્સફર થતી હોય, પણ ટૂંકમાં એ ટ્રાન્સફર થઈ જશે એમાં. બોલો સમજ આવી છે? બાકી શોષક પ્રક્રિયા કોને કહેવાય, ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એનો તમને આઈડિયા હોવો જોઈએ. શોષક પ્રક્રિયામાં આ પ્રક્રિયા કઈ થશે? પેલા ક્ષેપક થાય, શોષક થશે? ક્ષેપક છે, કારણ કે ઉર્જા રિલીઝ થાય છે, અને શોષક પ્રક્રિયામાં ઉર્જા શોષણ થશે. બોલો દળનો તફાવત ને એક વસ્તુ સમજ. મારો કહેવાનો અર્થ શું થાય છે આમાં? તમે તું જે કહેવા માંગે છે ને એ છૂટા ઘટક કણોની વાત કરે છે. હું છૂટા ઘટક કણોની વાત કરતો જ નથી, હું તત્વની વાત કરું છું, ન્યુક્લિયસની વાત કરું છું. જો સમજજે, તને હજી કન્ફ્યુઝન હોય તો 1-2 મિનિટ રિવિઝન લઈને આપણે ક્લિયર થશે. જો આપણે ઘટક કણોના આધારે માસ ચેક કરીશું એ અલગ થશે. મેં તમને ઓલરેડી પહેલા હિન્ટ આપી હતી કે સમજો કે આપણી પાસે થોડો વિચાર કરી લેજે, ખ્યાલ આવી જશે. x z2 a છે. હવે આમાં તું ચેક કરીશ તો માસ ઓફ આપણે ટોટલ લખવું તો zmp પ્લસ nmn, આના કરતા ન્યુક્લિયસનું દળ m હશે, એ ઓલરેડી આ વધારે હતું, બરોબર. સેમ સિચ્યુએશનમાં આમાં એવું જ થાય છે. તો હવે વિચાર કરો z2 a એમાંથી શું બન્યું? માસ ઓફ y બન્યો z-2 a-4 પ્લસ 2he4 આવું થયું. હવે આપણા મનમાં નોર્મલ સ્ટુડન્ટ એવું વિચારી શકે કે ભાઈ આનું આમ બધું દળાંક તો સરખો જ છે, તો એનર્જી ક્યાંથી આવી? પણ જ્યારે ભેગા થાય છે ને ત્યારે એનર્જી રિલીઝ થાય છે. એનો મતલબ કે આનું માસ x જે છે એને અનુરૂપ એનર્જી સમજાવો, એની પર ન્યુક્લિયન બંધન ઉર્જા E1 છે, આની પર ન્યુક્લિયન બંધન ઉર્જા કેટલી થતી હોય? E2 થતી હોય. તો આ વધી જાય છે. સમજ આવે છે? આ તત્વો વધુ સ્થાયી થઈ જાય છે. તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે કે આ ગ્રાફના આધારે તમે વિચાર કરો કે જો ભારે તત્વ તૂટે અને બે વચગાળાનું તત્વ અથવા આ ટાઈપનું બનાવી દે આલ્ફા પાર્ટિકલ કરીને, તો એની બંધન ઉર્જામાં શું થશે? થોડોક વધારો થઈ જશે, અને જેટલો વધારો થયો ને એટલી એનર્જી રિલીઝ થાય છે. ખ્યાલ આવે છે કે હજી કન્ફ્યુઝ છો? બોલો શૈલી, ખ્યાલ આવ્યો છે કે હજી કન્ફ્યુઝ હોય તો ક્યાં સમજાવું? બરોબર, એવું નથી. વાસ્તવમાં તમે સંખ્યા ગણશો ને તો બધી બરાબર જ હશે, પણ જયારે ભેગા થાય છે ને તો અમુક એનર્જી રિલીઝ કરી નાખે છે, બરોબર. એટલે માસ ઘટી જાય છે. એ જે ઘટે છે ને એ એનર્જી રિલીઝ થઈ અને એ સખતાઈથી જોડાઈ જાય છે. ધેટ મીન્સ પર ન્યુક્લિયન બંધન ઉર્જા એમની વધી જાય છે. અહીંયા પણ એવું છે. હવે તમે મને કહેશો તે ક્વેશ્ચન પૂછ્યો છે તો હું તને જ પૂછું છું, કોની બંધન ઉર્જા વધારે હશે? એક્સ ની કે વાય ની? વાય ની વધારે, બરોબર, વાય ની વધારે હશે. ગુડ, ઠીક છે. બસ આ વસ્તુને અહીંયા સમજાવી છે. તો આખો ક્વેશ્ચન તમે ભલે પ્રિપેર રાખો પણ તમને સમજ આવી જવો જોઈએ કોન્સેપ્ટમાં. હવે હું એકવાર આખો રિવિઝન લઉં છું. દરેક જણા તૈયારીના આધારે શું કહેવાય સમજી લો. પહેલા તો તમને એટલો અંદાજ હોવો જોઈએ આલ્ફા પાર્ટિકલનું ઉત્સર્જન થાય તો કોનું ઉત્સર્જન થાય? હિલિયમનું ઉત્સર્જન થાય ને, હિલિયમ પાર્ટિકલ. તો ક્રમાંક કેટલો ઘટશે? 2 ઘટશે. દળાંક કેટલો ઘટે? 4 જેટલો ઘટી જશે. ઠીક છે. હવે અહીંયા તમને ખ્યાલ હશે માસ ઓફ એક્સ વધારે કે માસ ઓફ વાય પ્લસ આલ્ફા વધારે? તો માસ ઓફ એક્સ વધારે, બરોબર. તો એક્સ નું દળ વધારે છે વાય ને આલ્ફા કરતા. જ્યારે બેનો ડિફરન્સ લઈ લઈશું તો એટલી એનર્જી રિલીઝ થશે, ઇન્ટુ સી સ્ક્વેર કરી દઈશું એટલે. ઠીક છે. આ પ્રક્રિયામાં ઉર્જા રિલીઝ થાય છે એટલે ક્ષેપક પ્રક્રિયા છે. જો ઉર્જા શોષણ થતી હોય તો એ શોષક પ્રક્રિયા છે. હવે આવ્યો છે બીટા પાર્ટિકલ. બીટા પાર્ટિકલ ની વાત કરું કે બીટા ડીકેસ કેવો છે? તો બીટા ડીકે સમજાવો. પહેલા તો આમાં 2-4 વસ્તુઓ સમજવી પડશે. 2-4 વસ્તુઓ એ સમજવાની છે કે જે તમારી સામે અહીંયા બતાવી દઉં છું, આને પછી રાખીએ છીએ. જો બીટા ડીકે સમજવો એટલા માટે જરૂરી છે કે આના રિલેટેડ કેટલા બધા પોઈન્ટ્સ બને છે એ પહેલા તો આપણા માઇન્ડમાં સેટ કરી નાખો. બીટા પાર્ટિકલ કહેવાય છે કોને? તો બીટામાં 2 આવે છે, બીટા પ્લસ,
બીટા માઇનસ. બરાબર, તો આપણે એક વસ્તુ સમજીએ, બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન છે, એને આપણે શું લખી શકીએ છીએ? E-10. બરાબર, ઇલેક્ટ્રોન પણ લખીએ કે અથવા E-10 પણ લખાય છે. અને બીટા પ્લસ કહીએ છીએ એ પ્રોઝિટોન છે, અને એને આપણે લખીએ છીએ E+10. ઇલેક્ટ્રોન પ્રોઝિટોનમાં શું ફરક છે? તો ઇલેક્ટ્રોન પ્રોઝિટોનમાં ડિફરન્સ ચાર્જનો ડિફરન્સ છે, બાકી બંને કણ સરખા છે. એક વસ્તુ સમજો, આનો ઋણ વિદ્યુતભાર, આનો ધન વિદ્યુતભાર, બાકીના બધા બિહેવિયર કેવા છે? સરખા હશે, એમાં કોઈ જ ફરક નહીં હોય. માઇન્ડમાં સેટ રાખજો, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે, પ્રોઝિટોન પોઝિટિવ ચાર્જ ધરાવે, પણ બાકી બધા સરખા છે. ઓકે, તો પછી તમે એમ કહી શકો પ્રોટોનમાં અને પ્રોઝિટોનમાં શું ફરક છે? દળનો ફેરફાર છે. હા, બરાબર, તો દળનો ફેરફાર મહત્વનો છે. દળનો ફેરફાર, કારણ પ્રોઝિટોનનું દળ ઇલેક્ટ્રોનના જેટલું છે, પ્રોઝિટોનનું દળ ઇલેક્ટ્રોનના જેટલું જ છે, પણ પ્રોટોનનું દળ અલગ છે, અને પ્રોટોન ન્યુક્લિયસનો ઘટક છે, એટલે આપણે એને આપણે સાઈડ રાખીએ છીએ. પણ આ બે પ્રતિકણ કહેવાય. ઇલેક્ટ્રોન અને પ્રોઝિટોનને શું નામ આપ્યું છે ભાઈ? પ્રતિકણ કહીએ છીએ. બરાબર, આ બે સમજ રાખજો. બીજી એક વાત અહીંયા કદાચ આગળમાં જોઈ લઉં છું કે સ્પિન મોમેન્ટની વાત કરી હોય તો ઠીક છે, બાકી એટલું કઈ વધારે એવું છે નહીં. પણ હું એક બીજી વાત કરવા માંગુ છું, અહીંયા સમજજો, ધ્યાન આપજો. જ્યારે પણ પ્રોઝિટોનનું ઉત્સર્જન થાય તો એની સાથે ન્યુટ્રિનો આવે, જેને આપણે મ્યુ વડે બતાવવામાં આવે છે, એનું ઉત્સર્જન થાય. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો આવે. હવે આ બે એકબીજાના પ્રતિકણ છે, આ બે પણ એકબીજાના કેવા છે? પ્રતિકણ છે. પણ આની ખાસિયત છે, આનું માસ કેવું છે? અવગણી શકાય એવું છે. દળ કેવું છે? ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો અવગણી શકાય. સમજજો, અવગણી શકાય એવું છે. બીજી એક વાત કે આની સ્પિન મોમેન્ટ ખરી ને, કોણ સ્પિન મોમેન્ટ એ લગભગ 1/2 જેટલી હોય છે. એચ કટના આધારે ગણીએ તો 1/2 એનાથી અડધી થતી હોય છે. હવે આ બે કણ છે એ ગમે ત્યાંથી પસાર થઈ શકે છે, કારણ કે માસ ઓછું છે ને, એટલે ગમે ત્યાંથી પસાર થાય, એને અટકાવવા મુશ્કેલ પડે છે. પણ આપણા માઇન્ડમાં આટલી વસ્તુ સેટ હોય ને તો બીટા પાર્ટિકલને સમજવો સહેલો પડે છે. બીટા પાર્ટિકલમાં ક્લિયર થાય છે. બીટામાં બે ભાગ આવે છે, પ્રોઝિટોન, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે -10, પ્રોઝિટોન +10. બે એકબીજાના પ્રતિકણ છે, બેનો એક જ ડિફરન્સ છે, બેનો વિદ્યુતભાર. બાકી બધા બિહેવિયર સરખા, દળ એ સરખા, બાકી નો બીજા રિલેશન બીજ મોટા ભાગના સરખા જ આવે, બાકી પ્રતિકણ છે. અને માઇન્ડમાં બીજું એક યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો આવે અને પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો ઉત્સર્જન થાય. હવે તમે વિચાર કરો કે બંને શું છે? પ્રોઝિટોન, ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો તો એકબીજાના પ્રતિકણ છે, એમનું દળ અવગણી શકાય એવું છે, એની સ્પિન મોમેન્ટ 1/2 જેટલી આવે છે, ગમે ત્યાંથી પસાર થઈ જાય છે. ઓકે, હવે આ બે રિલેશન છે, તો આની સાથે એક બીજું સ્ટેપ આપણે ચેક કરીએ. બીજા સ્ટેપમાં હું અહીંયા બતાવું તમને, અહીંયા રાખું છું ને, હવે સમજજો. બીજા સ્ટેપમાં હું એટલું કહું છું કે જો ન્યુટ્રોનનું વિભાજન થાય શું બને? હવે શાંતિથી જુઓ, ન્યુટ્રોનનું વિભાજન થયું અને પ્રોટોન બન્યો છે. હવે એવી જ રીતે બીજી વખત જો પ્રોટોનનું વિભાજન થાય છે અને ન્યુટ્રોન બને છે કોઈ વાર, તો આમાં બેલેન્સ કઈ રીતે કરવું? તો જો ન્યુટ્રોનનું કયું રિલેશન લખીએ? N0 to 1, કારણ કે એનો ક્રમાંક 0 હોય છે અને દળાંક કેટલો છે? 1 છે. પ્રોટોનનું શું લખાય છે? 1 1 લખીએ છીએ. તો બેલેન્સ કરતી વખતે તમને ખ્યાલ આવશે કે અહીંયા -10 કરવું પડે. ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરીએ ને, તો જો ન્યુટ્રોનનું વિભાજન શું થયું? બનીશું પ્રોટોન બન્યો ને ઇલેક્ટ્રોન બન્યો. ન્યુટ્રોનનું વિભાજન થતા પ્રોટોન ઇલેક્ટ્રોન બન્યો. બેલેન્સ કરીએ થઈ જાય 1 -1 0 અને ઉપર 1 + 0 1 થઈ ગયું. પણ આ ઇલેક્ટ્રોન આવ્યો ને તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો આવી જશે. ઇલેક્ટ્રોનની સાથે શું આવી જશે? એન્ટી ન્યુટ્રિનો આવશે. ઓકે, બોલો પ્રોટોન નું બનાવો તો. પ્રોટોન 1 1 છે, તો 0 1 થયું. હવે પ્રોઝિટોન મૂકી દો અહીંયા, એ +1 0, અને પ્રોઝિટોન આવ્યો તો ન્યુટ્રિનો આવી જશે. બરોબર, પ્રોઝિટોન આવ્યો તો ન્યુટ્રિનો થશે. ટૂંકમાં આટલું સમજ આપણને યાદ હોવી જોઈએ. હું માનું ત્યાં સુધી એક જ સ્ટેપ યાદ રાખો. ઇલેક્ટ્રોનની સાથે પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો છે, પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો, બસ આટલું યાદ રાખો. બાકી તો પછી રિવર્સમાં થશે.
તો નો ઓટોમેટિક અંદાજ આવી જશે. પ્રોઝિટ્રોન ની સાથે ન્યુટ્રિનો આવશે, બાકી ઇલેક્ટ્રોન સાથે એનાથી વિરુદ્ધમાં જશે, એન્ટી ન્યુટ્રિનો હોય. તો આ બંધારણ તો સમજ આવી ગઈ ને કઈ રીતે બનાવ્યું છે. બસ આ આખો ચેપ્ટરનો આ જે પેરેગ્રાફ છે એનો બેઝિક સાર છે. તમે જો મેં હિન્ટ આપી છે એ પ્રમાણે સમજો. ફરી એકવાર રિવિઝન લઈ અને પછી આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં ચેક કરીએ. તો બીટા પાર્ટિકલ એટલે પ્રોઝિટ્રોન ઇલેક્ટ્રોન છે, એકબીજાના પ્રતિકણ છે. એનો વિદ્યુતભાર સિવાય બીજો કોઈ ફરક નથી, બાકી બધું સરખું જ છે. પ્રોઝિટ્રોનની સાથે ન્યુટ્રિનો આવે છે, ઇલેક્ટ્રોનની સાથે એન્ટી ન્યુટ્રિનો. આ બે એકબીજાના પ્રતિકણ છે. એનું દળ અવગણી શકાય એવું છે, સ્પિન મોમેન્ટ 1/2 છે, ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. હવે ન્યુટ્રોનનું વિભાજન થાય 0 to 1 તો પ્રોટોન બને છે 1 1. બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ઇલેક્ટ્રોન મૂકી દીધો અને ઇલેક્ટ્રોન આવે તો એન્ટી ન્યુટ્રિનો આવી જશે. અહીંયા 1 1 રાખ્યું પ્રોટોન, એમાંથી ન્યુટ્રોન બન્યો. ન્યુટ્રોન બન્યો બેલેન્સ કરવા માટે પ્રોઝિટ્રોન એડજસ્ટ કર્યો અને પ્રોઝિટ્રોન એડજસ્ટ કર્યો તો સાથે ન્યુટ્રિનો આવી જશે. કે ઠીક છે. હવે તમે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, હવે આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે તો આ તમારી સામે રાખું છું, તમને ખ્યાલ આવી જશે. આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. જો પહેલા કહ્યું છે 15 to 32, એમાંથી સલ્ફર બને છે 16 to 32. તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો એક ક્રમાંક વધ્યો કે નહીં ભાઈ? એક ક્રમાંક શું થયું? 15 માંથી 16 થઈ ગયો. તો 15 માંથી 16 થયો છે ક્રમાંક, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવો પડે ને. ઇલેક્ટ્રોન કેટલો છે? -1 0 છે, તો બેલેન્સ કરી દેશે. અને ઇલેક્ટ્રોન આવ્યો તો એની સાથે શું આવ્યું? એન્ટી ન્યુટ્રિનો આવી ગયો. એવી જ કન્ડિશનમાં સોડિયમ 11 to 22, તો પછી એમાં નિયોન બની ગયો 10 to 22. તો તમને અંદાજ આવ્યો ક્રમાંક શું થયો? ઘટ્યો. તો અહીંયા એક પ્રોઝિટ્રોન રાખી દો, +1 0, અને પ્રોઝિટ્રોન આવે તો ન્યુટ્રિનો આવી જશે. હવે અહીંયા એના જ આધારે સમજાવ્યું છે, વધારે કઈ બીજું છે નહીં. તમને મેં ઓલરેડી ડિસ્કશનમાં જે હિન્ટ આપી છે એ જ વસ્તુ છે. અહીંયા કહ્યું છે બીટા માઇનસ નું ઉત્સર્જન થાય છે, તો એટલે કે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય તો એન્ટી ન્યુટ્રિનો આવે છે. અને એ જ રીતે બીટા પ્લસ નું ઉત્સર્જન થાય તો ન્યુટ્રિનો આવી જશે. ન્યુટ્રિનો એ ઇલેક્ટ્રોન કરતા ઘણા નાના દળના છે. એમના આકર્ષણ અપાકર્ષણની અસર થતી નથી, એ ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. કહ્યું છે કોઈ પણ આંતરક્રિયા વગર પસાર થઈ શકે. સ્પિન મોમેન્ટ 1/2 જેટલી હોય છે. હવે બીજું બતાવ્યું છે, આની વાત કરી છે તો મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું. ન્યુટ્રોન માંથી પ્રોટોન બનશે, ઇલેક્ટ્રોન આવશે, એન્ટી ન્યુટ્રિનો આવી જશે. પ્રોટોન માંથી ન્યુટ્રોન બનશે, સાથે પ્રોઝિટ્રોન આવશે અને ન્યુટ્રિનો આવશે. બસ આટલું છે. બોલો સમજ આવે છે બીટા પાર્ટિકલના ઉત્સર્જનમાં? બોલો. એનર્જી આપવી પડે ને. તું એનર્જી આપ, સમજ મારો કહેવાનો, તું એનર્જી આપ તો એ એનર્જી દળમાં કન્વર્ટ થાય કે ના થાય? તો એ રીતે થઈ શકે ને. એવું જરૂર નહીં કે ઉર્જા જ રિલીઝ થાય. મે બી તમે એનર્જી આપો તો એ દળમાં કન્વર્ટ થઈ જશે, બરોબર? તો એ રીતે બી ટ્રાન્સફર થશે. બોલો બીજું કોઈ કન્ફ્યુઝન? જો એમાં શું છે, આખું ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર જતું રહે છે, બરોબર? સિમ્પલ આનું વાસ્તવમાં તમને કહું, આની ઘણી ડેપ્થ છે. ડેપ્થ એટલે તમે જો મેટરની સાથે એન્ટી મેટર હોય છે, તમને કદાચ સમજ હોય તો, બરોબર? બ્રહ્માંડ એક એટલું મોટું છે ને કે એની અંદર ઘણી બધી વસ્તુઓ હજી આપણે પૃથ્વી, આપણી આકાશગંગા છે ને એમાં અમુક વસ્તુઓ છે જ નહીં. તો દરેકને એન્ટી મેટર હોય છે, દરેકનું પ્રતિકણ હોય છે. એમ ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો એવા છે જે વ્યવહારમાં ઘણી વખત આપણી આસપાસ, આપણી અંદરથી બી પસાર થતા હોય, આપણા શરીરની અંદરથી બી પસાર થતા હોય, પણ આપણને એ ઇફેક્ટ નહીં કરતા. એનું મોમેન્ટમ, એનું પ્રેશર, એનું જે શું કહેવાય કોલિઝન, એ બધું અસરકારક નહીં. એટલે આપણે એની ગણતરીમાં હજી સુધી ભણ્યા જ નથી. ખ્યાલ આવે છે મારે કહેવાનું? વાસ્તવમાં એ અવેલેબલ છે પણ એને આપણે ભણતા નથી, કારણ કે એનું મોમેન્ટમ બધું જ અવગણી શકાય એવું છે. એટલે આને કાઉન્ટમાં નહીં કરતા. પણ ધારો કે જો સૂક્ષ્મ સ્તરે જોવા જાઓ, રેડિયેશન લેવલે જોવા જાઓ, તો આને કાઉન્ટ કરવા પડે છે. એટલે તમારે એક વસ્તુ અત્યારે બીજી ડેપમાં, અને બીજું કે બ્રહ્માંડમાં અમુક વસ્તુ એવી એટલી અવેલેબલ છે કે દ્રવ્યની સામે પ્રતિદ્રવ્ય છે, કણનો પ્રતિકણ હોય છે. તો એ દરેક વસ્તુ અવેલેબલ હોય છે, પણ આપણી આકાશગંગામાં એટલું મહત્વ એનું નથી. એટલે અમુક જ્યાં જરૂર છે એટલું જ આપણે ભણીએ છીએ. તો ક્વોન્ટાઇઝ ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે કે એની અંદર ઘણું બધું ડેપ્થ છે. અને સમજાવવા જઈએ તો એક અલગ લેક્ચર થશે. સિમ્પલ તમારે એટલું ધ્યાન પર રાખવું પડે કે ન્યુટ્રિનો ઉત્સર્જન થાય છે તો ક્યારે ઉત્સર્જન થાય? તો ઉત્સર્જન ત્યારે જ થશે જ્યારે બીટા પ્લસ પ્રોઝિટ્રોન ઉત્સર્જન થાય. પ્રોઝિટ્રોન ઉત્સર્જન થશે ને તો એની સાથે ન્યુટ્રિનો આવશે. ધેટ મીન્સ રેડિયેશન છે, એક પ્રકારનું વિકિરણ છે.
અને એ વિકિરણ પાછું કયા પ્રકારનું છે ખબર છે કે એ જોવા જાવ તો કણ ટાઈપનું છે. એને રેડિયેશન શું કહેવાય કે તરંગ સ્વભાવનું ના ગણીએ કે એ ટાઈપનું રેડિયેશન છે, કણ ટાઈપનું છે. તો આને બીટા વિકિરણ કહ્યું છે. બોલો હજી કન્ફ્યુઝન છે કે સમજાવું છે આમાં? બરોબર, એવા ઘણા બધા કણ છે, ફક્ત અહીંયા સમજાય છે. હવે ગેમા છે, ગેમા વિશે તમે ઓલરેડી ભણેલા છો ભાઈ. ગેમા શું છે? તો એ રેડિયેશન છે, પ્યોર રેડિયેશન, વિકિરણ છે, ન્યુક્લિયસ માંથી ઉત્સર્જન થતું. તો કેમ ઉત્સર્જન થાય છે ગેમા રેડિયેશન? તો જો અહીંયા એક તમારી સામે પહેલું જ હું તમને છેલ્લે વાત કરી છે, અહીંયા એની વાત પહેલા કરી દઉં છું. કોબાલ્ટ માંથી બીટા માઇનસ નું ઉત્સર્જન થઈ ગયું, તો એ વખતે જે બી નિકલ તત્વ બન્યું છે એ અસ્થાયી હશે. અસ્થાયી હશે, સ્થાયીપણું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે 2 થી 3 ગેમા ફોટોન બહાર નીકળી દેશે અને એ સ્થાયી બની જશે. શું કહ્યું છે ખબર પડે? કોબાલ્ટના ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા માઇનસ નું ઉત્સર્જન થયું તો એ અસ્થાયી હશે. અસ્થાયી હોય તો એ સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. સ્થાયી થવાનો પ્રયત્ન કરે એટલે જે વધારાનું હશે એ કાઢી નાખશે, તો અમુક એનર્જી રિલીઝ કરી દેશે અને પોતે સ્થાયી થઈ જશે અને નિકલમાં કન્વર્ટ થઈ જશે. ધેટ મીન્સ બીટા ગેમાનું ઉત્સર્જન ક્યારે થાય? લગભગ સ્થાયી થવા માટે થતું હોય છે તત્વો, અથવા ઘણીવાર એવું થતું હોય તત્વ સ્થાયી થવા માટે ઉત્સર્જન કર્યા જ કરે ને એમાં એનો નાશ થઈ જાય, રેડિયેશન બી થઈ જાય. એ ટાઈપની પ્રોસેસમાં છેલ્લે લીડમાં કન્વર્ટ થઈ જાય. અહીંયા આપણને સમજાયું છે, મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે પરમાણુના ઉર્જા સ્તર ઇલેક્ટ્રોન વોલ્ટના હતા, એક્સરે ના કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના અને ન્યુક્લિયસના કયા છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના. તો અહીંયા પણ એ જ વસ્તુ બતાવી છે કે જો પરમાણુના ઉર્જા સ્તર છે એ ઇલેક્ટ્રોન વોલ્ટના હતા, ન્યુક્લિયસના આપણે એવું કંઈક કરી ના શકીએ પણ છતાં એક સમજવા પૂરતા બતાવીએ કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય. એમાં પણ હાયર ટુ લોઅરમાં ટ્રાન્સફર થાય ત્યારે એનર્જી રિલીઝ થાય છે અને એ એનર્જીને આપણે શું નામ આપી દીધું? ગેમા ડિકેસ કર્યું છે. ન્યુક્લિયસમાં પણ 2 ઉર્જા સ્તરના તફાવત જેટલા ફોટોનનું ઉત્સર્જન થાય છે એને ગેમા ડિકેસ કર્યું છે. ઠીક છે. હવે બીજું એના પછી વાત કરી છે કે આમાં ગેમા ડિકે થાય ક્યારે? તો મેં તમને ઓલરેડી કહ્યું છે કે જ્યારે કોઈ આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થાય, આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થશે તો જે ન્યુક્લિયસ આવશે જે બી એ ઉત્તેજિત અવસ્થામાં હશે, તો એ ગેમા ફોટોનનું ઉત્સર્જન કરશે અને પછી સ્થાયી થઈ જશે. એ શું કરશે? એક કરતા વધુ ગેમા ફોટોનનું ઉત્સર્જન કરશે અને ધરાવસ્થામાં પાછું આવી જશે. જેમ કે કોબાલ્ટમાંથી નિકલ બને છે, બીટાનું ઉત્સર્જન કરી એનર્જી રિલીઝ કરશે અને છેલ્લે સ્થાયી થશે. બોલો હવે કોઈ કન્ફ્યુઝન છે આમાં ગેમામાં? તમને સમજ આવી? 3 મેં તમને સમજવા પૂરતા જ પોઈન્ટ કહ્યા છે, કોઈ પ્રિપરેશન નથી લેવાનું, પણ તમારા નોટ્સમાં જે પોઈન્ટ છે એ લખી દેવાના હશે, એની તમને આઈડિયા હોવો જોઈએ. જો કે હું ચલાવીશ નીટના વખતે, અત્યારે યાદ રહેશે તો નીટના વખતે તમારે પોઈન્ટ નોટ કરવાના રહેશે. બોલો ક્લિયર થાય? ઓકે ઠીક છે. 1-2 મિનિટ સ્પીડમાં રિવિઝન લઈ લો આલ્ફા બીટા ગેમાનું. મને કહેતા જજો જેટલું જરૂરી છે. આલ્ફાનું ઉત્સર્જન થાય, હિલિયમ પાર્ટિકલ આવે, કેટલો ક્રમાંક ઘટે? દળાંક 4 જેટલો ઘટે. બરોબર? ઓકે ઠીક છે. પછી એનર્જી કોની વધારે? માસ ઓફ એક્સ કે માસ ઓફ વાય પ્લસ આલ્ફા? એક્સ નું વધારે, એક્સ નું વધારે, અને બેનો ડિફરન્સ જેટલી એનર્જી રિલીઝ થાય છે. ઠીક છે. આટલું ક્લિયર? બસ આટલું ખતમ થઈ ગયું આલ્ફા. પછી બીટામાં જોઈએ તો બીટામાં શું કીધું તમે? અહીંયા જે ડિટેલ લખાઈ છે ને એ જ જોઈ લો. બીટામાં 2 નું ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોન પ્રોઝિટ્રોન, પ્રતિકણ છે. શું ડિફરન્સ બેનો? ફક્ત વિદ્યુત ભારનો, એનાથી વધારે કઈ નહીં. ઇલેક્ટ્રોનની તમારે યાદ રાખવાનું કે પ્રોઝિટ્રોનની સાથે ન્યુટ્રિનો આવે છે તો ઇલેક્ટ્રોનની સાથે એન્ટી ન્યુટ્રિનો આવશે. બરોબર? 2 એકબીજાના પ્રતિકણ છે, દળ અવગણી શકાય એવું, એની મોમેન્ટ 1/2 છે અને ગમે ત્યાંથી પસાર થાય છે. ન્યુટ્રોનનું વિભંજન થાય તો પ્રોટોન બને. પ્રોટોનની સાથે શું હશે? ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન આવ્યો તો એન્ટી ન્યુટ્રિનો આવી જશે. હવે પ્રોટોનનું વિભાજન થાય તો ન્યુટ્રોન બને, તો અહીંયા પ્રોઝિટ્રોન આવ્યો તો ન્યુટ્રિનો આવી જશે. બસ આમાં કામ ખતમ થયું છે. આટલું. ગેમા ક્યારે ઉત્સર્જન થાય ભાઈ? સ્થાયી થવા માટે. બરાબર? 1 થી વધુ ઉત્સર્જન કરીને સ્થાયી થશે. જેમ કે એમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ તત્વ નિકલનું ઉદાહરણ આપ્યું છે, આના ઉર્જા સ્તર કયા ક્રમના હોય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના. બસ આટલું ધ્યાન રાખો, ક્લિયર થઈ જાય. બરોબર ને? હવે હું